બાપુ સમજવા જેવા શબ્દો છે. દરેક માણસ પોતાના પગના રક્ષણ માટે પગમાં બૂટ અથવા ચંપલ પહેરતા જ હોય છે. બૂટ અને ચંપલનું કામ છે પગનું રક્ષણ કરવાનું. ગમે તેવો તડકો હોય, ગમે તેવા કાંકરા હોય કે ગમે તેવા કાંટા હોય, પણ પગમાં જો બૂટ અથવા ચંપલ પહેરેલા હોય ને, એટલે પગની સલામતી કરવાની ચિંતા રહેતી નથી. પણ ભૂલે ચૂકે જો પગ મૂકવામાં બૂટ અથવા ચંપલ લપસી જાય ને, એટલે માણસ પગનો વાંક નથી કાઢતા, એ બૂટ અથવા ચંપલનો જ વાંક કાઢે છે. પણ હકીકતમાં આપણે ખોટી જગ્યાએ પગ મૂક્યો હોય છે, એને કારણે લપસે છે. છતાં પણ માણસ એમ કહે છે કે પગ નથી લપસ્યો, ચંપલ અથવા બૂટ લપસ્યા છે. બાપુ, આ દુનિયાની અંદર માણસ ગમે તેટલો ખરાબ હોય, એનો સ્વભાવ ગમે તેટલો ખરાબ હોય, પણ જ્યારે સમય આવે અને ત્યારે એનાથી કંઈ ભૂલચૂક થઈ જાય ને, એટલે એ એના સ્વભાવને કારણે પોતાની ભૂલ નથી સ્વીકારતા. ઉલટાનું પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એ કહે છે કે જમાનો ખરાબ છે. અરે મારા વાલા, જમાનો ખરાબ નથી, તમારો સ્વભાવ ખરાબ છે. બસ એક વખત તમારા સ્વભાવને સારો બનાવી નાખો, જમાનો સારો લાગશે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે, આપ ભલા તો જગ ભલા. એટલે કે આપણે આપણા દોષોને સ્વીકારી અને સુધરી જશું ને, તો દુનિયા પણ એની મેળાએ સુધરી જશે. બાકી બીજા ઉપર આરોપો લગાવતા રહેશો ને, તો એનો કોઈ અંત જ નથી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.